સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે. આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશે માહિતી મેળવવાના છે. કયા જિલ્લામાં આ ભરતીની જાહેરાત બહાર પડી છે. તો મિત્રો, ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ માટે જે લાયકાત રાખવામાં આવી છે તે ધોરણ 3 પાસ રાખવામાં આવેલી છે. અને આમાં તમારે જે છે ફોર્મ ભરવું હોય તો આની છેલ્લી તારીખ આપેલી છે 5/9/2026. ત્યાં સુધીમાં તમારે છે આની અરજી કરવાની રહેશે. તો આ પ્રમાણે મિત્રો આપણે આગળ આનું નોટિફિકેશન જોઈએ કે કઈ રીતના આની ભરતી રહેલી છે અને કઈ રીતના આની જે છે દોડ અને શારીરિક કસોટી રહેશે તે તમામ માહિતી આગળ આપણે જોઈએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ભરતી ગ્રામ રક્ષક દળની અને સાગર રક્ષક દળ માટેની જે છે ભરતી માટેની જે છે જાહેરાત બહાર પડી છે. આ ભરતી મિત્રો છે સુરત ગ્રામ્ય જિલ્લામાં નીચે જણાવેલા પોલીસ સ્ટેશન ખાતે જીઆરડી અને એસઆરડી માટેની ખાલી જગ્યાઓ માટે છે ભરતીની જાહેરાત બહાર પડી છે. અહીં તમે જોઈ શકો છો બારડોલી ટાઉન છે, બારડોલી રૂરલ, પલસાણા, મહુવા, માંગરોળ, કોસબા, પાલોદ, કીમ અને ઓલપાડ આ 10 જેટલી છે. ઉપરાંત અન્ય વાત કરીએ તો 11 છે કડોદરા, કામરેજ, માંડવી, જખવાવ, ઉમરપાડા અને તડકેશ્વર. આ અલગ અલગ 16 જેટલી અલગ ગ્રામ્ય વિસ્તારોમાં છે આ ભરતીની જાહેરાત રહેલી છે. તમે જોઈ શકો છો અલગ અલગ જે છે મહિલા અને પુરુષની જગ્યાઓ છે અહીં તમને આપવામાં આવેલી છે અને એસઆરડી માટેની જગ્યા અહીં આપવામાં આવેલી છે. આ રીતના આમાં પણ તમને છે જોવા મળવાની છે. હવે મિત્રો, આપણે લાયકાતની વાત કરીએ તો લાયકાત આપણે અગાઉ કહ્યું તે મુજબ જે કોઈ પણ ઉમેદવાર ધોરણ 3 પાસ હશે તો તે ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે. ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ તો ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 વર્ષ સુધીની ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે. અને ત્રીજો પોઈન્ટ મિત્રો આમાં લાયકાતમાં આપેલું છે તે છે ગ્રામ્ય વિસ્તારના રહીશ, એટલે કે જ્યાંથી તે એપ્લાય કરે છે ત્યાંનો તે જે રહીશ એટલે કે ત્યાંનો તે રહેવાસી હોવો ફરજિયાત રહેલું છે અને શારીરિક રીતે સશક્ત હોય તેવા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો અન્ય બાબતોમાં જોઈએ તો રસ ધરાવતા જે પણ ઉમેદવારો છે તેમણે જે ડોક્યુમેન્ટ અથવા તો ફોર્મ છે તે સંબંધિત અન્ય માહિતી તમારે જોતી હોય તો નજીકની જે પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન છે ત્યાં રસ ધરાવતા ઉમેદવારોએ છે તે સંપર્ક કરવાનો રહેશે. 28/8/2026 થી 25/9/2026 સુધી આના ફોર્મ છે તમારી નજીકની પોલીસ સ્ટેશનમાંથી તે છે મળી રહેવાના છે. અને આ માટે જે ઉમેદવારોએ છે જે શારીરિક કસોટી જે લેવામાં આવશે તે શારીરિક કસોટી 11/9/2026 રોજ છે તે રોજ સવારના 7 કલાક વાગે જે છે પોલીસ હેડક્વાર્ટર સાયણ રોડ ધલુડી સુરત ખાતે છે સ્વખર્ચે છે હાજર રહેવાનું રહેશે. તો આ પ્રમાણે મિત્રો છે આ ભરતીની જાહેરાત છે બહાર પડી છે.